સુરત ગ્રામ્યમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં વધારો થયો છે। જ્યાં જિલ્લામાં વધી રહ્યા છે મોબાઈલ સ્નેચિંગના ગુના, ત્યારે મોબાઈલ સ્નેચરો પોલીસ માટે બન્યા છે આફતરૂપ। જ્યાં કોસંબા પોલીસે 4 મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડ્યા છે, ત્યારે ફરિયાદ નોંધાવ્યા બાદ કોસંબા પોલીસ હરકતમાં આવી, જ્યાં આરોપીઓ 7 મોબાઈલ, રિક્ષા, મોટરસાયકલ જપ્ત કરાયા છે। ત્યારે 3 આરોપીઓ પાસેથી 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, કે જ્યાં મોબાઈલ સ્નેપિંગ જે કરવામાં આવતું, સ્નેચિંગ કરવામાં આવતું હતું તે પકડી પાડવામાં આવ્યું છે। સુરત ગ્રામ્યમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં જે દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે જિલ્લા પોલીસ જે હરકતમાં આવી હતી, કે જ્યાં કોસંબા પોલીસે 4 મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડ્યા હતા। ત્યારે ફરિયાદ નોંધાવ્યા બાદ કોસંબા પોલીસ પણ હરકતમાં આવી હતી, જ્યાં આરોપીઓ 7 મોબાઈલ, રિક્ષા, મોટરસાયકલ જે જપ્ત કરવામાં આવ્યું છે। ત્યારે 3 આરોપીઓ પાસેથી 1.48 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। 23 માર્ચ 2024ના રોજ કોસંબા પોલીસ સ્ટેશન ખાતના વિસ્તારમાં આવેલ સાવા બ્રિજ પાસે આશીર્વાદ હોટલની સામે નેશનલ હાઈવે 48 પર એક ટ્રક ચાલકને રિક્ષા ચાલક તથા બાઇક પર